અંકલેશ્વરમાં ભવ્ય શોભાયાત્રા સાથે શ્રીજીને ભાવભીની વિદાય। ભાદરવા સુદ 14ના પાવન દિવસે અંકલેશ્વર નગરમાં સ્થાપિત થયેલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ભવ્ય શોભાયાત્રા અને ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું। ઠેર ઠેર પંડાલમાં ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ ડીજેના તાલ સાથે અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। શોભાયાત્રામાં દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો, રાસ અને ગરબા પર યુવાનો અને ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા। પરંપરાગત રૂટ પર નીકળેલી આ યાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ભક્તો માટે ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। 10 દિવસના આતિથ્ય બાદ શ્રીજીને ભાવભીની આંખે વિદાય આપવામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વિસર્જન માટે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામેના નોટિફાઈડ જળકુંડ અને જૂના નેશનલ હાઈવે પર આવેલા જળકુંડ ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અહીં તરાપા, તરવૈયા, લાઇટિંગ અને ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી। મોડી રાત સુધી ચાલેલા આ વિસર્જન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એસઆરપી, પોલીસ, હોમગાર્ડ અને બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંકલેશ્વર ચૌટા નાકા ખાતે ગણેશ સમિતિ દ્વારા એસડીએમ, મામલતદાર, ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ડીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર અને પત્રકારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી આ શોભાયાત્રા સાથે ભક્તોએ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી। મારું નામ એમપી ગઢવી છે। ડીપીએમસી ફાયર સ્ટેશનમાં અહીંયા હું આસિસ્ટન્ટ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આ વખતે ગણેશ વિસર્જનમાં 3500 જેવી મૂર્તિઓનું અંદાજિત વિસર્જન કરવામાં આવેલું છે, જે શાંતિપૂર્વક પૂર્ણ થયેલ છે। ગણેશ વિસર્જનના પાવન દિવસે ગણેશ મંડળ સમિતિ દ્વારા અત્રે તમામ હોદ્દેદારો તથા અધિકારીઓના સ્વાગતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા તંત્ર વતી હું અપીલ કરવા માગું છું કે આપણો આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે તમામ લોકોએ તંત્ર અને પોલીસને સહકાર કરે। પોલીસ દ્વારા આ દિવસે ચાક ચોખંડ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાબા પોઈન્ટ, ટ્રાફિકના ડાયવર્ઝન, ટ્રાફિક પોઈન્ટ તથા પેટ્રોલિંગ તેમજ મૂવિંગ બંદોબસ્તનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। તમામ નગરજનો દ્વારા તંત્ર અને પોલીસને સહકાર કરવામાં આવે તો આપણે આ તહેવારનો ખૂબ સારી રીતે હર્ષોલ્લાસ સાથેની ઉજવણી કરી શકીશું। એ બાબતની હું ખાસ સૌને અપીલ કરું છું। એ ડિવિઝન, બી ડિવિઝન તથા રૂરલ અને જીઆઈડીસી ના તમામ વિસ્તારોમાં બંદોબસ્તની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે તમામ પોલીસ કર્મીઓ, આ ઉપરાંત એસઆરપી તથા ક્યુઆરટીની ટીમ પણ આપણને ફાળવવામાં આવી છે અને તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે। જય સિયારામ, જય ગણેશ। ગણેશ દાદાની આજે વિદાયનો દિવસ છે, એટલે પૂરા ભારત વર્ષમાં આજે પૂજ્ય દાદાને વિદાય આપી રહ્યા છે। ત્યારે અમારા અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવ સમિતિ, ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંકલેશ્વરના તમામ ગણપતિ મંડળો આજે દાદાને વિદાય આપી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં અમારે પોલીસ ખાતું, નગરપાલિકા ખાતું, અન્ય સરકારી અધિકારીશ્રીઓ અને પત્રકાર મીડિયા ભાઈઓ તમામને પહેલાં તો હું શુભકામના પાઠવું છું અને અંકલેશ્વરમાં આજે સાથે મળીને ગણપતિ ઉત્સવ, ગણપતિ શાંતિ સમિતિ અને તાજિયા કમિટીના અમારા મુસ્લિમ સમાજના પણ અગ્રણીઓ આજ ઉપસ્થિત છે। સાથે મળીને ગણેશ દાદાને આજે વિદાય સમારંભ ચાલી રહ્યો છે, ત્યારે તમામ મંડળોને હું વિનંતી કરું કે જેમ બને એમ શાંતિથી ધ્યાન રાખીને કોઈ બીજો દુર્ઘટના ન બને એ રીતે વ્યવસ્થા દાદાને આપીએ, વિદાય કરીએ અને અંકલેશ્વરની આ ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આજના દિવસની હું શુભકામના પાઠવું છું। જય ગણેશ, જય સિયારામ।